મહત્વના સમાચાર ગાંધીનગરથી સટ્ટા કિંગ અમિત મજેઠિયા સામે ફરિયાદ સીઆઈડી ક્રાઇમે અમિત મજેઠિયા સામે નોંધી છે ફરિયાદ અમિત સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ સટ્ટાના રૂપિયા અલગ અલગ બેંકમાં કરતો ટ્રાન્સફર વિદેશથી બેંકમાં ટ્રાન્સફર કરતો રૂપિયા ગરીબ લોકોનું બેંક ખાતું ભાડે રાખી રૂપિયા મંગાવતો 24 શંકાસ્પદ વ્યવહારો મળ્યા છે 11 કરોડના વ્યવહાર થયા હોવાનો ઘટસ્ફોટ 3 બેંક એકાઉન્ટ હાલ મળી આવ્યા છે સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ રાજકોટ ટીમને તપાસ સોંપાઈ છે તો 24 શંકાસ્પદ વ્યવહારો મળ્યા છે સૌથી વધારે મહત્વની વાત 11 કરોડના વ્યવહારનો ઘટસ્ફોટ પણ થયો છે 11 કરોડના વ્યવહાર 3 બેંક એકાઉન્ટ મળ્યા આ તમામ સટ્ટા કિંગના અંડરમાં હતા સટ્ટા કિંગ પર સકંજો કસી લેવામાં આવ્યો છે ગુજરાત પોલીસને વધુ એક સફળતા અમિત મજેઠિયા સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે તો સીઆઈડી ક્રાઇમે અમિત મજેઠિયા સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ હોવાની જાણકારી છે અને 11 કરોડ રૂપિયાના વ્યવહાર કેવી રીતે કરવામાં આવ્યા હતા કોણ કોણ તેમાં સામેલ છે તે વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું જી નવીન વધુ શું માહિતી હાલમાં સિદ્ધાર્થ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે જેમાં અમિત મજેઠિયા જે સટ્ટા કિંગ છે અને તેની સામે જે એલઓસી જાહેર થતા તે દુબઈથી થાઈલેન્ડ ભાગી ગયો છે તે અને તેના બીજા 7 સાગરીતો મળીને ગુજરાત નહીં પરંતુ દેશભરમાં 11 લોકો જે હતા તે લોકોના બેંક એકાઉન્ટ ખોલાવડાવી અને સટ્ટાના જે કરોડો રૂપિયા હતા તે ટ્રાન્સફર કરાવતા હતા જેમાં અત્યાર સુધીમાં 11 કરોડનું વ્યવહાર સામે આવ્યું છે અને જે 24 વ્યવહારો થયા છે એટલે વિદેશથી જે સટ્ટાના રૂપિયા હતા અને જે દેશભરના સટ્ટાના રૂપિયા હતા આ 11 લોકો જે લોકોને ખ્યાલ પણ નહોતું કે આ રીતે કઈ શું થઈ શકે છે તે લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખી તેમના નામે ખોટા કંપનીઓ ઉભા કરી અને મોટું કૌભાંડ કરી રહ્યા હતા જે પર્દાફાશ સીઆઈડી ક્રાઇમે કર્યો છે અને કુલ 7 લોકો જેમાં અમિત મજેઠિયા ખુદ સટ્ટા કિંગ સામેલ છે સિદ્ધાર્થ આભાર નવીન સમગ્ર માહિતી બદલ